જુગારનો ગણનાપાત્ર કેસ શોધી જુગાર રમતા 16 ઇસમોને ઝડપી પાડી 62,170 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ જન્માષ્ટમી તહેવાર અનુસંધાને પ્રોહિબિશન જુગાર જેવી બંદી સદંતર નાબૂદ કરવા તેમજ સૂચનાઓ આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. અસુરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ આચરતા ઇસમોને શોધી કાઢવા સારું પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ રાજદીપભાઈ ગોરખભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ તેજાભાઈ તથા એલાર્મ બ્લોક રક્ષક અર્જુનસિંહ મહાવીરસિંહ નાઓને તેઓના ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કાપોદ્રા નાના વરાછા શક્તિ વિજય સોસાયટી પ્લોટ નંબર 243 માં સુભાષ મીઠાપરા નામનો ઈસમ બહારથી માણસો બોલાવી જુગાર રમાડવા સારું નાળ ઉઘરાવી જુગારની પ્રવૃત્તિ ચલાવે છે, જે જુગારની પ્રવૃત્તિ હાલ ચાલુ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજીપાના વડે હારજીતનો પૈસાનો જુગાર રમાડનાર તથા જુગાર રમતા ઈસમો સહિત કુલ 16 ઈસમોને પકડી પાડી આરોપીઓની અંગ ઝડતી તથા નાળ પેટે ઉઘરાવેલ પૈસા તથા દાવ ઉપરના મળી કુલ રોકડા રૂપિયા 62,170 ના મુદ્દા માલ સાથે ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.